નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં સેનો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત અનોખી રીતે જનજાગૃતિ અભિયાન યોજાયો હતો. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં સેનો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત ડ્રગ્સ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેર પીઆઈ અતુલ સોનાર દ્વારા અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ દ્વારા જાતે જ ડ્રગ્સ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આરોપીઓએ હાથમાં બેનરો, પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા. ડ્રગ્સ કેસમાં પકડાયેલ મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા. તો ડ્રગ્સના ચંગુલમાં ફસાયેલા યુવાનો પણ શપથમાં સામેલ થયા હતા. ડ્રગ્સ કેસના આરોપીઓએ હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ તેવી શપથ લીધી હતી. ત્યાં યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો કે આજ કે બાદ ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા. માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં આવી હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.